જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ અધિકારીની સક્રિયતા અને નિષ્ક્રિયતા. આપણે કોઈ પણ કચેરીમાં જઈએ, સરકારી અધિકારીમાં, અને આવી રીતની પરિસ્થિતિ હોય તો એનાથી પબ્લિકને શું ગેરફાયદો થાય અને શું ફાયદો થાય. આપણે પેલા વાત કરીએ મિત્રો નિષ્ક્રિયતા. માણસ આજ જાજે ભાગે જુઓ તો રેવન્યુ મેટલ જુઓ, પછી ક્રાઇમ મેટલ જુઓ, આ બધા પાસાની અંદર મિત્રો આપણે વાત કરીએ ને તો જે પાસા જે છે ને એવા ઘણા પાસા છે. ઉદાહરણ તરીકે આપણે બે લીધા છે. આની અંદર જે અધિકારીઓ આવે છે, રેવન્યુમાં આપણે જોઈએ તો ગામનો તલાટીથી માંડી, મામલતદારથી માંડી, ડેપ્યુટી કલેક્ટર, કલેક્ટરથી માંડીને આ જ્યારે આ લોકો કોઈ પણ તમારે જમીન લગતો પ્રશ્ન ઉપજે છે, વિવાદ થાય છે, માપણીના પ્રશ્નો થાય છે, પછી તમારી કોઈ જમીનના સેઢાના પ્રશ્નો થાય છે, દબાણોના પ્રશ્નો થાય છે, લેન્ડ ગ્રેબિંગના પ્રશ્નો આ થાય છે. પણ મિત્રો આમાં જ્યારે અધિકારી, કાયદા બધા સારા છે, પણ જ્યારે અધિકારી નિષ્ક્રિય થઈ જાય છે ને ત્યારે જે પબ્લિકમાં રહેલો જે અરજદાર છે એને ખૂબ મોટું નુકસાન થાય છે, ખૂબ તકલીફ પડે છે. સમય, નાણાં બધાનો વ્યર્થ તો થાય છે, વ્યય થાય છે, સાથે સાથે માનસિક તણાવ અને બધું એનું જે ગોઠેલું જેની સાયકલ હોય જીવનમાં એ છિન્નભિન્ન થઈ જાય છે, એ તૂટી જાય છે. કારણ કે મિત્રો આપણે દાખલો લઈએ કે લેન્ડ ગ્રેબિંગ નો પ્રશ્ન છે. આ જમીન તમારી છે એવું તમે પુરવાર એને કાગળો ઉપર ક્યાંથી જમીન આવી અને તમારા નામે કઈ રીતે થઈ બધું પ્રૂફ કરી દો છો. માપણીના પ્રશ્નો આવે છે, માપણી કરાવી દો છો, બધું કમ્પ્લીટ કરી દો છો, અને એ અધિકારીનો હાજરીમાં થાય છે. લેન્ડ ગ્રેબિંગ નો પ્રશ્ન તો મામલતદાર સાહેબ થી માંડીને, આપણા રેવન્યુ તલાટીથી માંડીને, સર્કલ ઓફિસરથી માંડીને, પ્રાંત અધિકારીથી માંડીને, કલેક્ટરથી માંડીને, આ બધાના વચ્ચે જ્યારે ખરું સાબિત થાય છે ત્યારે લેન્ડ ગ્રેબિંગ લાગે છે. અને આ લેન્ડ ગ્રેબિંગના કાયદાની અંદર જ્યારે એની ધરપકડ થાય છે, એફઆઈઆર ફાટે છે, એ એફઆઈઆર ફાડવાનો આદેશ પણ કલેક્ટરથી માંડીને અને જ્યારે આપણે કહીએ ને કે એસપી સાહેબ સુધી આ પ્રશ્ન બધી એની માનવ આખી સમિતિ બેસે છે અને એની અંદર આનો નિર્ણય લેવાય છે. અને એ પછી એની ધરપકડ થાય છે. એ પછી મિત્રો એનો કોર્ટમાં કેસ નાખી દે છે. કોર્ટમાં કેસ નાખે એટલે કોર્ટમાં તમારે પાછો વકીલ રોકવા પડે છે, એને વકીલ રોકવા પડે છે, હામામી દલીલો થાય છે. તમે વિચાર કરો મિત્રો, આ મેટલ રેવન્યુ છે, રેવન્યુની મેટલમાં કોર્ટ કચેરી જ્યારે આવે છે ત્યારે આ કોનું છે, આ કોનું છે, નથી કોઈ ખૂન ખરાબો, નથી કોઈ ક્રાઇમ છે, તો રેવન્યુનું. તો આખીરે આ પ્રશ્ન તો રેવન્યુનો જ રહેવાનો ને. હવે કેનું દબાણ છે, કેટલું દબાણ છે, એ તો સાબિત થયું છે. એટલે મિત્રો જો ધારે ને તો આ વસ્તુ છે ને એ મામલતદાર થી માંડીને કલેક્ટર સુધીમાં આ બધું સમેટાઈ જાય છે. પરંતુ એવું થતું નથી. આનું કારણ એક જ છે કે આની પાછળ જાજુ તમે જુઓ ને તો ભ્રષ્ટાચાર છે, પછી આમાં તમે જાજુ જુઓ તો કામચોરી છે, એકાબીજીની નિષ્ક્રિયતા છે. આ જે માણસ જયારે કઈ પણ કામ નથી હોતું ને ત્યારે ખાનગી કંપનીની અંદર એ જ અધિકારીની પોસ્ટ સુધીનો જે વ્યક્તિ હોય, વન ક્લાસનો અધિકારીની પોસ્ટ સુધીનો માણસ હોય, એ કંપનીમાં 12-15 કલાક કામ કરે છે. જ્યારે સરકારી નોકરી મળે છે તે કામચોરી બધું આવું ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે. એટલે એના અંદર એ માણસ સક્રિય નથી થતો અને એના હિસાબે એની નિષ્ક્રિયતાના લીધે આજે માણસ કેટલું હેરાન થઈ છે. બીજા નંબરમાં પોલિટિક એટલે સરકારની ઢીલી નીતિ હોય છે, આમાં બધા સાઠગાંઠ હોય છે, એટલે એકાબીજીની પછેડી દબાયેલી હોય છે. એટલે આ લોકો છે ને કોઈ પબ્લિકને હરખે રીતે ન્યાય નથી મળતો એમ, અને પરિણામે જે લેન્ડ ગ્રેબિંગના પ્રશ્નો હોય ને 3-5-6 વર્ષે તમારી જમીનના એ કોર્ટની અંદર ગૂંચવાયેલા રહે છે.
અને તમારે જજમેન્ટ આવે પછી તમારે ન્યાય મળે પછી તમારે તમારી જમીન તમને મળે છે, ત્યાં સુધીમાં તો ઓલો માણસ ગુજરી ગયો હોય, ઓલો માણસ આમ થાકી ગયો હોય. એટલે અધિકારીની નિષ્ક્રિયતાના લીધે જેટલા માણસ હેરાન થાય છે એટલું કોઈ નતું. આવી રીતે આપણે પોલીસમાં જોઈએ તો પોલીસને અમુક સત્તાઓ આપેલી જ છે. પોલીસ જો ધારે અને આક્રમક દ્રષ્ટિ જો ખરેખરનો ગુનેગાર સામે દર્શાવીને દેખાડે ને એટલે અમુક કેસો સમેટાઈ જાય છે. પરંતુ આવું થતું નથી. એનું કારણ હું તમે બધા જાણીએ છીએ. અને પરિણામે આ લોકો અહીંથી આપણને સીધા કોર્ટ કચેરીની અંદર હડસેલી દે છે. આ અમારી મેટલ, આ બીજાની મેટલ હોય ને આ રેવન્યુ મેટલ છે, બરોબર છે, પણ કોઈની છેતરપિંડી થઈ હોય ને કોઈના આરે તકલીફ પડી હોય, એના લખાણો હોય તો થોડો ધોકો ખેંચી અને પોલીસ આક્રમક જો સાચા મૂડમાં થાય ને તો ભલભલાના છક્કા છૂટી જાય છે. કારણ કે કાનૂન છે, ખાખીની પવિત્રતા છે, હજી એને ખબર નથી કે ખાખીનો ખોફ શું હોય. અને પબ્લિકો પણ એવી થઈ ગઈ છે, અમુક પબ્લિક ધોકો ખેંચે તો અમને માર્યા છે ને આવું કરે છે ને તે કરે. જો મિત્રો આપણે આડેધડ ધોકાની વાત નથી કરતા, પણ અમુક વસ્તુમાં પોલીસ જો ધોકો ન ખેંચે ને તો કોઈ વ્યક્તિ સ્વીકારે એમ નથી પોતાની ભૂલ, સમજી લેજો. એટલે અમુક વસ્તુમાં આપણે એને નિષ્ક્રિય કર્યા છે અને અમુક વસ્તુમાં એ પણ નિષ્ક્રિય થઈ ગયા છે. એટલે આવી તકલીફના હિસાબે પણ પબ્લિક હેરાન થાય છે. એટલે મિત્રો જીવનની અંદર આવી નિષ્ક્રિયતા જે આજે અધિકારીઓમાં આવી છે ને એના હિસાબે ઘણું વેઠવું પડે છે. અને આપણે લેન્ડ ગ્રેબિંગની વાત કરીએ તો મિત્રો વિચાર કરો કે કાયદો બહુ સારો છે પણ એની અમલવારી એકદમ સચોટ નથી. એની પ્રોસેસ છે એમાં કઈ લેવાનું નથી. એમાં કઈ તમે આમ લાંબુ કરો ને તો કોઈને લગભગ જો તમારે પાસે એમ કહે છે કે લેન્ડ ગ્રેબિંગમાં હારું છૂટું થઈ જાય ને તમને ન્યાય મળી જાય, એવું કશું નથી. કારણ કે એનું કારણ એક તમને વસ્તુ કહું છું કે એવું નથી. એનું કારણ કે જેના પાસે લેન્ડ ગ્રેબિંગ કરશો જો પૈસા હશો ને તો જ તમે ન્યાય મેળવી શકશો. કારણ કે મોંઘા વકીલો રાખવા પડશે, એની દલીલો થશે, એ બધું ઓલું કરશે. નહીં તો ખબર જ છે કે આ જમીન આની જ છે. અને જે ન્યાયાધીશને શું આમાં લેવા દેવા? એમ હું તો એમ કહું ન્યાયાધીશને કઈ લેવા દેવા જોતા નથી. જેનો વિષય છે એ સાબિત કરી દીધું છે કે આનું છે, તો એનું જો તમારે ન્યાય અપાવો તો એની જમીન એને સોંપી દેવી પડે. અને પરિણામે આવું આગળ ન થાય એ માટે જો તમારે ગોઠવવું હોય તો એ વ્યક્તિએ જે એનો અપરાધ કર્યો છે, જે ગુનો કર્યો છે, જેનું ખાઈ ગયો છો એનું વળતર એના પાસેથી ચૂકવવાની જોગવાઈ હોવી જોઈએ. તો જ આગળ આવા નહીં થાય. નહીતર આમાં જો આવી રીતની જો તમારી છટક આવી હશે, આમાં આ વકીલોને શું ખબર પડે, ન્યાયાધીશને શું આમાં ખબર પડે? બોલો, ન્યાયાધીશને ભલે આપણે એમ નથી કહેતા કે એને ન્યાય પ્રક્રિયાની ખબર પડે, પણ હવે રેવન્યુ મેટર છે, એ રેવન્યુ મેટર તો એ કલેક્ટરને જ ખબર પડે. એટલે અમુક વસ્તુ છે ને એ ઓલા કહે ને કે આપણે અંધરાને મોતી ગોતવા જેવું છે. અંધરાને આપણે મોકલી દઈને મોતી ગોતી લ્યો તો અંધરો મોતી ગોતી શકે. એટલે આ બધી વસ્તુ એવી છે એટલે પબ્લિકને ચૂથવાની વાત છે. એટલે હું તમને એક જ વસ્તુ કહું છું કે ત્યાં તમારી જ્યાં સુધી જાગૃતતા ના આવે અને અધિકારી જ્યાં નિષ્ક્રિયતાના કારણે પબ્લિકની જાગૃતતા નહીં અને અધિકારીની નિષ્ક્રિયતાના કારણે જે માણસ હેરાન થાય છે ને એટલો બીજે ક્યાંય હેરાન નતો. જો સક્રિય થઈ જાય, હવે વાત કરીએ આપણે સક્રિયની, જો અધિકારી સક્રિય થઈ જાય, એના કામ ઉપર એના મુજબ થઈ જાય તો અમુક કેસો ન્યા સમેટાઈ જાય. હવે સરકારી જમીન ગમ્યા પડી, આ જમીન તમારી નમરે ને કોઈને નહીં ને એટલે સરકારના બાપની કહેવાય. આવું એક માનસિકતા છે. અહીંયા તમારું કરોડો રૂપિયાનું મકાન હોય તો પાડી નાખે તો એને કેસે ને હાલે, કાંઈ ન હાલે, કાંઈ તમે કરી ન હોગો. લ્યો, આ નાગરદાય નથી એમ. એટલે મિત્રો આ જીવનની અંદર જે પબ્લિક જ્યાં સુધી જાગૃતતા ના હોય ને ત્યાં સુધી અધિકારીની સક્રિયતા અને નિષ્ક્રિયતા રહેવાની જ છે. કારણ કે ગોવાળ વગરનું ધણ છે ને ગમ્યા જાય, ગોવાળ વગરનું ધણ ગમે એમ જાય. એટલે આપણો જે દેશ છે ને એ આમ તમે ગઈ ને તો જે દિશા સૂચક જે ગોવાળ છે હોવો જોઈએ ને એવો ગોવાળ નથી. એટલે ગમ્યા થાય, ગમે એવો માણા વાણી વિલાસ કરી શકે, ગમે એવું માણાને કહી શકે, પછી બહુ ભીમ પડે તો કે હું માફી માંગુ છું, મારા શબ્દ મોઢામાં કહું છું, એથી સામલા માણસને જે તકલીફ પડી છે ઓછી થવાની છે, સામલા માણસ દિલને ચોટ લાગી છે ઓછું થવાનું છે. એનું કારણ એક જ છે કે આપણી જે છે ને જાગૃતતા નથી. એટલે આપણે વાત કરતા હતા સક્રિયતા. જો ખરેખર સક્રિય બની જાય ને આ વાતની અંદર અધિકારી, તો અમુક મુદ્દા છે ને નિયન્ય સમેટાઈ જાય. જો છેતરપિંડીના મુદ્દા છે, પછી તમને કોઈ મારતોડના મુદ્દા છે, કોઈને દબાવવાના મુદ્દા છે,
કોઈને એકાબીજી નાના મોટા ઝઘડા છે ને એમાં જે કોર્ટમાં જવું પડશે એ ન જવું પડે. એટલે મિત્રો મારે ટૂંકમાં કહેવાનો મતલબ એમ કે અધિકારી જો સક્રિય હોય તો આટલું થઈ શકે ને અધિકારી નિષ્ક્રિય થઈ જાય તો તમારી પાયે પીટાઈ જાય. એટલે મારો વિડીયો તમને કેવો લાગ્યો એ જણાવજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.